જો માતાનું રુધિર જૂથ એ હોય અને પિતાનું રુધિર જૂથ ઓ હોય અને આપણે બાળકનું રુધિર જૂથ જાણવું છે તો એના માટે સૌથી પહેલા કોષ્ટક આપણને યાદ હોવું જોઈએ. હવે જો એક જનીન છે એ માતા તરફથી આવે અને એક જનીન પિતા તરફથી આવે તો માતા માટેના કયા જનીનોની શક્યતા છે? એ રુધિર જૂથ છે તો આ 4 છે, IA અને સ્મોલ I. પિતા તરફથી સ્મોલ I સ્મોલ I. જો ઓ માટે શું છે? સ્મોલ I સ્મોલ I. હવે જો માતા તરફથી IA, પિતા તરફથી સ્મોલ I. તો બાળકનું રુધિર જૂથ કયું થશે? A. જો માતા તરફથી સ્મોલ I, પિતા તરફથી સ્મોલ I આવશે તો રુધિર જૂથ કયું આવશે? O. તો જો માતાનું રુધિર જૂથ A હોય, પિતાનું રુધિર જૂથ O હોય તો બાળકમાં 2 રુધિર જૂથ આવી શકે, કાં તો રુધિર જૂથ A કાં તો રુધિર જૂથ O.